પણ મારો પ્રભુ એવું કહે છે, મારી ધોળી ધજાનો ભગવાન એવું કહે છે ભાઈ કે બપોરનો બરોબર ટાઈમ થયો હોય ભાઈ અને કદાચ જો નાગનો વેલ લઈને આ ધરતી ઉપર ના આવ્યો મારું આયા આવું ન કરવું પડે ઝાલા મારો રામ એવું કહે છે ભાઈ કે તમે માણાના વેહે અહીં અત્યારે પહોંચ્યા પણ પિન્ટુભાઈ બપોરના ટાઈમે બરોબર હું નાગનો વેહ લઈને અહીં આવ્યો છું ભાઈ અને જો કદાચ અહીં સેવા પાણીનું પવાલું ભરતા હોય અને એને ભાડ્યો હોય તો હોકારો પૂરજો ભાઈ પિન્ટુભાઈ મારા ભણતરમાં ભૂલ ના હોય ભલે શું કહું ઝાલા ખૂબ મજા બોલું છું વગાડજો ભાઈ ગોવિંદભા શું કહું પણ માણાના વેહે આવ્યો તો ઝાલા અને આ ધરતી ઉપર ઉજળા કામ કરી જે મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે પણ ઝાલા જો કદાચ 100 મીટર પાછળ વયો જાવ ભાઈ દુનિયામાં કદાચ તમે ઘોડીની સમાધિ જોઈએ છે કદાચ પાડાની જોઈએ છે ભાઈ શું કહું પણ 100 મીટર પાછળ જતો રહો જો ગાયની સમાધિ ગોતી ના ઉદ મારવા આવું છે ભાઈ પિન્ટુભાઈ વધુ તો હેડવું નહીં નકર હાલું તો કદાચ આ દિશામાં હાલ્યો છો જો કદાચ ગિરનારીની મઠી ના ગોત્યા મારવા આવું લખાવું એટલે કાલ બોલું ને ના થાય એવું નહીં ઝાલા કારણ કે આવે તો ધર્મ કદાચ જ્યાં જ્યાં ધર્મ જાગે છે ઝાલા મારે પેલા આવું એટલે ગામમાં એને મળવું પડે ભાઈ શું કહો પણ જો ગામ ફરતો કદાચ મારો રામ આંટો મારીને આવ્યો છે ઝાલા અને જો કદાચ મારા મહાદેવના ડુંગરેથી લેજો વાર ઉતર્યો છું ઝાલા તો બધા ગામમાં જો કદાચ એક જ મહાદેવ હોય પણ આ ગામમાં બે ભાઈ બોલું એ 80-20 નહીં ને ભાઈ ચાલો મારા ભણતરમાં ભૂલ ના હોય વગાડજો ગોવિંદ